ચિલ્ડ્રન હોમ અને સરકારી શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પ્રેરણાદાયી ફિલ્મ 1-2 ફેલનું નિદર્શન કરાવાયું. આણંદ, શનિવાર. સરકારી શાળા અને ચિલ્ડ્રન હોમના બાળકોને ઉચ્ચ અભ્યાસ તથા કારકિર્દી માટે પ્રેરણા મળી રહે તેવા હેતુથી જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને રાજ શિવાલય સિનેમા, આણંદના સંયુક્ત ઉપક્રમે ચિલ્ડ્રન હોમના બાળકો, સરકારી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના બાળકોને પ્રેરણાદાયી ફિલ્મ 1-2 ફેલનું વિનામૂલ્યે નિદર્શન કરાવાયું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ વિદ્યાર્થીઓને સંઘ લોક સેવા આયોગ શું છે, કઈ રીતે IAS કે IPS બની શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપીને બાળકોને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ ક્ષેત્રમાં સારી કારકિર્દી બનાવવા માટે સંઘર્ષ ખૂબ જ જરૂરી છે. સંઘર્ષમાં શ્રદ્ધા અને દ્રઢતા હોય તો ચોક્કસથી કોઈ પણ સિદ્ધિ હાંસલ કરી શકાય છે. આ તકે કલેક્ટરશ્રીએ આપણો દેશ વિશ્વનો સૌથી યુવાન દેશ છે અને હાલના વિદ્યાર્થીઓ જ દેશનું ભવિષ્ય છે તેમ જણાવી સૌ વિદ્યાર્થીઓને તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીની સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના, નિવાસી અધિક કલેક્ટર શ્રી RS દેસાઈ, પ્રાંત અધિકારી શ્રી વિમલ બારોટ, પ્રાંત અધિકારી શ્રી નિરૂપા ગઢવી, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા. બ્યુરો ચીફ ઇમરાન સૈયદ. રાજ શિવાલય સિનેમાઝ ત્યાંના માલિક હરીશભાઈ તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજરોજ આણંદના અનાથાશ્રમના બાળકો તેમજ અન્ય જે સ્લમ વિસ્તારની શાળાઓના બાળકો માટે આજે સિનેમાઝ તરફથી 12th ફેલ જે એક UPSC જે સંઘ લોક સેવા આયોગ તરફથી આયોજિત ઓલ ઇન્ડિયા સર્વિસની જે પરીક્ષા હોય છે આના લગતી જે મૂવી છે, જે મૂવી બતાવે છે કે સંઘર્ષ કઈ રીતે સંઘર્ષ અને સંઘર્ષમાં જો શ્રદ્ધા હોય, દ્રઢતા હોય તો કઈ રીતે તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. આ મૂવીનું આયોજન નાના બાળકો, વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું. આ માટે જિલ્લા વહીવટી તંત્ર રાજ શિવાલય સિનેમાઝનો પણ આભાર માનું.